સુલતાનપુર ગામે એનએડીસીપી અંતર્ગત એફએમડીસીપી રસીકરણ કેમ્પનું આયોજન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે તા 22 સપ્ટેમ્બરના રોજ પશુપાલકોના હિતમાં વિશાળ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ એનએડીસીપી અંતર્ગત એફએમડીસીપી ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે યોજાયો હતો। ખરવા મોવાસા રોગ એફએમડી એક વાયરસજન્ય ચેપી રોગ છે જે પશુઓના મોં, ખુરા, સ્તન વગેરે પર ફોલ્લા પાડે છે। પશુઓને તાવ, દૂધમાં ઘટાડો, ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી કરે છે। આ રોગ ઝડપથી એકથી બીજા પશુમાં ફેલાઈ જાય છે, તેથી ખેડૂતો માટે આર્થિક નુકસાનકારક બને છે। આ રોગ માટે કોઈ ચોક્કસ ઉપચાર નથી, પરંતુ સમયસરનું રસીકરણ જ રોગને રોકવાનો એકમાત્ર ઉપાય છે। આ કેમ્પમાં સુલતાનપુર પશુ આરોગ્ય કેન્દ્ર તેમજ સ્થાનિક ગૌશાળા ખાતે ખેડૂતો માટે મફત રસીકરણની સુવિધા આપવામાં આવી હતી। ગ્રામજનો તથા પશુપાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજે 150 જેટલા પશુઓને રસી આપવામાં આવી હતી। આ કેમ્પ દરમિયાન ડોક્ટર આર.બી. વાઘેલા, એસ.આર. સાંગાણી, પી.બી. શેખડા તથા એમ.કે. ગોંડલિયાએ મહત્વની સેવા આપી હતી। તેમના માર્ગદર્શન અને પ્રયાસોથી આ કેમ્પ સફળ રહ્યો હતો। પશુપાલકોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના પશુઓને બીમાર પશુઓથી અલગ રાખે, પશુઓના ખોરાક અને પાણીમાં સ્વચ્છતા જાળવે તેમજ નિયમિત રસીકરણ કરાવે। આવી તકેદારી રાખવાથી આ રોગના ફેલાવાને રોકી શકાય છે। રિપોર્ટર રોહિત દેગામા, સુલતાનપુર। આજે એફએવીસી સેન્ટર પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર સુલતાનપુર ખાતે સરકારશ્રીના એનએડીસીપી એટલે કે નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામના એફએમડીસીપી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ખરવા મોવાસા રોગની વિરુદ્ધ રસીકરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામમાં સુલતાનપુરની ગામની ગૌશાળામાં અને અહીં પશુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા તમામ પશુઓનું ખરવા મોવાસા વિરુદ્ધ રસીકરણ કરવામાં આવ્યું। ખરવા મોવાસા છે એ એક ટાઈપનો વાયરસ રોગ છે જે પિકોરના ભીરડીના એફથસ વાયરસથી ફેલાય છે, અને આ એક ટાઈપનું કોન્ટેજિયસ રોગ છે, એટલે કે એક એનિમલથી એક પ્રાણીથી બીજા પ્રાણીમાં ફેલાય છે। એ માટે જો આ રોગ ખરવા મોવાસા જે કોઈ પ્રાણીમાં આવી જાય તેમાં મુખ્યત્વે તે મોઢાને અને પગને અસર કરતો હોય છે, જેમાં તો કે મોંની અંદર છાલા પડી જવા, પશુ બરાબર ચાવી શકતું નથી, એના કારણે લાળનો સ્રાવ થાય છે, અને પગની ખરીઓની વચ્ચે પણ ચાંદા પડી જાય છે, જેના કારણે પશુને ઉઠવા બેસવામાં હાલવામાં તકલીફ પડે છે। અને આ એક ટાઈપનો વાયરલ રોગ છે જે બધી સિસ્ટમને અફેક્ટ કરવા હોવાથી પશુની પ્રોડક્ટિવિટી પણ ઘટી જતી હોય છે, જેના કારણે પશુપાલકોને દૂધ ઉત્પાદન પર પણ ખરાબ અસર પડે છે। દૂધ ઉત્પાદન ઘટતું જાય છે। આ રોગ આવ્યા પછી એને કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ એન્ટીડોટ એવું હોતું નથી, પણ એના માટે બેસ્ટ ઉપાય છે રસીકરણ। રસીકરણ વસ્તુ એવી છે કે પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ એવી કન્ડિશન છે। એના કારણે હરેક પશુપાલક મિત્રોએ પોતાના પશુનું સારું તંદુરસ્તી જળવાઈ રહે, હેલ્થ સચવાઈ રહે, એ માટે આનો એક જ ઉપાય છે કે આ આનું વેક્સિન એફએમડી ખરવા મોવાસાનું દર વર્ષે મુકાવવું જોઈએ। એફએમડી રસી મુકાવવાની પ્રાથમિક ઉંમર છે કોઈ બી પશુની 4 મહિનાની ઉંમરે એનો પ્રથમ ડોઝ છે, પછી 3 થી 4 વીક એનો બૂસ્ટર ડોઝ છે, પછી દર વર્ષમાં 2 વખત 6 મહિનાના અંતરે એનું વેક્સિન કરવામાં આવતું હોય છે। અને દરેક પશુપાલકોને સરકારશ્રીના આ પ્રોગ્રામ અંતર્ગત દર વર્ષે 2 વખત વર્ષમાં ફરજિયાત રસીકરણ મુકાવવું જોઈએ, અને પશુને આવનારા આ કોન્ટેજિયસ એટલે ઇન્ફેક્શિયસ રોગથી પશુની તંદુરસ્તી સચવાઈ રહેશે, અને લોકોને આના કારણે થતું આર્થિક નુકસાન પણ અટકાવી શકાશે, અને દૂધ ઉત્પાદન બી જળવાઈ રહેશે। સુલતાનપુર ગામનો વતની ખેડૂત પશુપાલક છું અને ગાય રાખું છું। 2 વાછડીઓ ભેગી છે, અને આજરોજ અમારા દવાખાનામાં કેમ્પ હતો રસી મુકાવવાનો, ખરવાનો અને ઇત્યાદિ ન થાય એ રોગ માટેની રસીકરણનો આજનો પ્રોગ્રામ હતો। એમાં મેં લાભ લીધો અને 4 ઢોરને મેં ખરવાની રસી મુકાવી, અને ભવિષ્યમાં એને ક્યારેય આવો ભયંકર રોગ ન થાય એની તકેદારી માટે મેં આજ રસીનો લાભ લીધો અને રસી મુકાવી ઢોર। ઓકે।